ભાવનગર પોલીસ એક યુવકને છરી સાથે પકડે છે। ગુનો તો સામાન્ય હતો, પણ આ આરોપીને પકડ્યા પછી પોલીસને ખબર પડે છે કે આપણને તો જમીનમાં દાટેલી સોનામોરો મળી છે, કારણ કે આ છોકરા પાસે માલ છે અને એટલે જ માગવામાં આવે છે 2 કરોડ એવો આરોપ ભાવનગર પોલીસ સામે છે। અને પછી જવાબ મળે છે આટલા પૈસા તો આઈજી પણ માગતા નથી। અને એટલે શું થયું આ કેસમાં, કોની થઈ બદલી, શું હતું રાજકારણ, શું છે અર્થકારણ, બધી જ વાત વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જ્યારે ભાવનગરની વાત યાદ આવે, ભાવનગરનો વિષય આવે, ત્યારે મને એવું લાગે છે કે ભાવનગરનો પવન એટલે કે ભાવનગરના દરિયાનો પવન પાછો ગરમ ફૂંકાઈ રહ્યો છે, કારણ કે ભાવનગર પોલીસ વાતાવરણને ગરમ કરી દીધું છે। કેટલાય પોલીસવાળાની બદલી થઈ છે અને કેટલાય પોલીસવાળા હવે સસ્પેન્ડ થઈ રહ્યા છે, કારણ કે બધાની જ નજર માલ ઉપર છે, પણ માલ ખાતા જે પકડાઈ જાય એ ચોર છે। ઘટના એવી છે કે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવેલા સેલારસા ચોક પાસે તારીખ 13મીના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક કારને અટકાવે છે અને કારમાંથી એક યુવક મળે છે જેનું નામ છે શાહિલ કાજી। શાહિલની ઉંમર માત્ર 22 વર્ષ છે। શાહિલની કાર ચેક કરતા તેમાંથી એક છરી મળે છે। આમ તો 135 પ્રમાણેનો સામાન્ય ગુનો નોંધાય, એટલે કે તમારી ગેરકાયદેસર રીતે હથિયારની વ્યાખ્યામાં આવતો કોઈ પણ હથિયાર રાખવું એ ગુનો છે। એને નીલમબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। ત્યાં જૂના પોલીસવાળા પણ હતા। જૂના પોલીસવાળા શાહિલને ઓળખી જાય છે અને એમને એવું લાગે છે, અરે વર્ષ પહેલા તો આ શાહિલ પાસે પગમાં પહેરવાની સ્લીપરના પણ પૈસા નહોતા, આજે તેની પાસે આલિશાન ફોન છે ને આલિશાન કપડાં છે, લાગે છે ગડબડ છે। અને પછી પોલીસની દાઢ ચસકે છે। આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ તપાસ ચલાવી રહ્યો હતો। 135નો ગુનો છે। આ દરમિયાન પોલીસ અમલદાર એનો ફોન ચેક કરે છે અને જ્યારે એનો ફોન ચેક કરે છે, વોટ્સઅપ ખોલે છે, ત્યારે પોલીસની આંખો ચાર થઈ જાય છે, કારણ કે પોલીસ ફોન ચેક કરી રહી હતી ત્યારે જ એક પછી એક બધા ડેટા ચાલુ ફોનમાં ડિલીટ થઈ રહ્યા હતા। એટલે જ્યારે નીલમબાગ પોલીસના અધિકારીઓ, ડિસ્ટાફના અધિકારીઓ ફોન ચેક કરી રહ્યા હતા ત્યારે ડેટા ડિલીટ થઈ રહ્યા હતા। પોલીસ એનો ફોન જોવે છે તો તેમાં સિમ કાર્ડ નથી। આ શાહિલના ફોનની અંદર જે ડેટા હતો એ જોતા જ પોલીસ સમજી જાય છે કે માલ મળશે, કારણ કે 55 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા। જીએસટીની 150 કરતાં વધુ ફાઇલો હતી અને જીએસટી શબ્દ આવે એટલે માત્ર ભાવનગર પોલીસ નહીં, બધાને જ મજા પડે છે, કારણ કે જીએસટી વાળાની તાકાત માર ખમવાની હોતી નથી। એનો એક ફોન ચેક કરે છે જેમાં એક નામ નીકળે છે વસીમ ભાઈજાન। વસીમ ભાઈજાન એટલે ભાવનગરનું મોટું નામ છે, જીએસટીમાં મોટું નામ છે ને એવું મોટું નામ કે સીધા જ મોટા અધિકારીઓ સાથે સંપર્ક છે। વસીમ ભાઈજાનનું નામ આવે એટલે નાનાએ નહીં પડવાનું। એટલે નીલમબાગ પોલીસ પૂછે છે કે તું કોનો માણસ છે, ત્યારે તે જવાબ આપે છે ઉબેદનો માણસ છું। ઉબેદ કોણ? ઉબેદ પણ જીએસટીનો એક મોટો ખેલાડી છે। વસીમ અને ઉમેદ એક મોટા પ્લેયર છે, આમાં પડો તો ગરબડ થાય। આ એક નવી મોડસ ઓપરેન્ડી હતી। પોલીસને તરત સમજાઈ જાય છે કે આ જે માણસ છે શાહિલ એ ખરેખર વસીમનો જ માણસ છે, પણ જ્યારે તમે પકડાઈ જાઓ ત્યારે તમારે સામેની ગેંગનું નામ આપવાનું, એટલે એ ઉબેદનું નામ આપી રહ્યો હતો। જો આના છેડા ખુલે તો ઘણાની ચડ્ડી ઉતરે તેવું હતું, એટલે વાત થાય છે 2 કરોડ આપવા પડશે। હવે આ બધા જે ધંધાઓ કરે છે એમને કોઈ ગોડફાધર હોય છે, કેટલાક પોલિટિકલ ગોડફાધર હોય છે, કેટલાક મસલ્સમેન એમની પાછળ હોય છે। એટલે નીલમબાગ પોલીસને ફોન આવે છે, 2 કરોડ રૂપિયા જોઈએ છે। ફોન ગોંડલથી આવે છે કે ભાઈ આટલા પૈસા તો તમારા આઈજી સાહેબ પણ ન માગે એટલા પૈસા તમે માગો છો। આમ કરતાં કરતાં વાત 1 કરોડ સુધી આવે છે।
પણ પછી વાત ચહેરાઈ જાય છે કે નીલમબાગના ડિસ્ટાફના અધિકારીઓ હવે પૈસા માગી રહ્યા છે અને જેની જાણ ઉપર નહોતી, અને એટલે જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ સહિત 6 ડિસ્ટાફના કર્મચારીઓને, જેમાં એક મહિલા કર્મચારી પણ છે, એમને હેડક્વાર્ટરમાં મૂકી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ મામલે નીલમબાગ પોલીસે પૈસા માગ્યા ના માગ્યા એની ચર્ચા, એની તપાસ હવે ડીવાયએસપી ને સોંપવામાં આવી છે. તો આ છે સ્થિતિ ભાવનગરની. આ ઉપરાંત જે બે મહાન ખેલાડીઓ અહીંયા હતા, ચિંતન રવારી અને ભરતવાળા, તેમની સાથે રહેલો એક રાજકીય આગેવાનનો ખાસ માણસ અશોક ગઢવી, એની તપાસ હવે પાલીતાણા ડીવાયએસપી પણ ચલાવી રહ્યા છે કે ખરેખર આ લોકો કેટલો ધંધો કરતા હતા અને કોને કેટલો માલ મળતો હતો. તો આ છે સ્થિતિ ભાવનગરની. ઝઘડો છે વસીમ અને ઉબેદનો, આમાં અંટાઈ ગયા છે પોલીસવાળા, કારણ કે તેમણે સિનિયરો કરતાં વધુ રૂપિયા માગવાની હિંમત કરી અને સિનિયરોના જે ખાસ હતા એમના ઘરમાં એમણે ધાડ પાડી છે. તો કિંમત તો ચૂકવવી જ પડશે. તો આ સ્થિતિ છે ભાવનગર પોલીસની. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારું બેલ આઇકોન દબાવજો અને આ પ્રકારની ઘટના હોય તો અમારા ધ્યાન પર મૂકતા રહેજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.